મજામાં તો ફરીથી મારે નવા બ્લોગમાં આપણું સ્વાગત છે. અને મિત્રો આજે આપણે જાવી છીએ ધાબા ઉપર, કેમ કે આપણે ધાબા ઉપર ઠંડો પવન આવે એટલે ધાબા ઉપર જાવી છીએ મિત્રો. એટલે આપણે જાવી છીએ અને તડકો છે ધાબા ઉપર. અને મિત્રો તમને મારી જૂની આઈડી હતી એમાં ઘણા લોકો કોમેન્ટ કરતા હતા કે તમારી આગળ ફોન નથી. મિત્રો મારી આગળ ફોન છે, આવો ફોન છે. તો આ ફોન છે, કેમ કે આ ફોનમાં આઈડી નથી યુટ્યુબની, આ ફોનમાં આઈડી છે એટલે હું આ ફોનમાં વિડીયો બનાવું છું. અને આપણે આવ્યો તો ધાબા ઉપર ને આપણે સોલારની ચાટા મારી છીએ, કેમ કે મિત્રો બહાર તડકો લાગે એટલે સોલારની ચાટા મારી છે. ને મિત્રો તડકો બહુ છે એટલે આપણે નીચે ઠંડુ પાણી પીવા જવું એટલે આને કોનો નજારો લેવો. એવો નજારો છે મિત્રો, આને કોણ ના જવું છે નીચે ઠંડુ પાણી પીવા, કેમ કે અને મિત્રો તડકો બહુ છે. તો ચાલો નીચે પાણી પીવા જઈએ. ત્યાં લગી તમે આગળ મારા બ્લોગમાં બન્યા રહીએ. ચાલો હવે આપણે જઈએ પાણી પીવા નીચે. અને મિત્રો મારે તમને એક વાત કહેવાની હતી કે છે ને, જો આ આઈડીમાં મારા 100 ફોલોવર પૂરા થઈ જશે ને, ફોલોવર નહીં સબસ્ક્રાઈબર 100 પૂરા થઈ જશે ને, તો આપણે લેવાનું છે એક માઇક. કેમ કે મિત્રો આપણો અવાજ સારો નથી આવતો અને આ છે આપણી ફ્રીજ, એટલે અવાજ સારો નથી આવતો એટલે આપણે લેવાનું છે માઇક. અને તમારે પણ ઠંડુ પાણી પીવું તો પી લો. જો આપણે બોટલ લઈ આવ્યો છે ફ્રીજમાંથી. તો તમે આગળ મારા બ્લોગમાં જોડે રહેજો, ત્યાં લગી આપણે પી લઈએ ઠંડુ પાણી. અને મિત્રો આપણે પાણી તો પી લીધું, હવે પાછું આપણે નાખીએ, કેમ કે મિત્રો પીવું હોય ને તો પાછું મેકવું પણ પડે પાણી, એટલે આપણે પાણી નાખી દઈએ ફ્રીજમાં. અને આ છે મારો કંઈક આવો રૂમ. અને મિત્રો હું તમને વસ્તુ બતાવવા માગું છું. જો કેમ કે છે ને મિત્રો હું ચિત્ર પહેલાં દોરતો, એટલે ચિત્રના ફોટા પણ લગાડ્યા છે ઘણા બધા, તો તમને બતાવો. આ છે મહાદેવ, કૃષ્ણ ભગવાન, હનુમાન દાદા, મહાદેવ, ઘણા ફોટા બનાવવા છે ચિત્ર. અને આપણે પરીક્ષા પૂરી થઈ ગઈ છે. અને મિત્રો આપણે જો આપણે ઘરમાં કેટલા વૃક્ષો છે તમને બતાવો. જો આ 1 2 3 4 5 6 7 8 વૃક્ષો છે આપણા ઘરમાં. અને બીજું તો કાંઈ નહીં. આગળ મારા બ્લોગમાં બન્યા રહીજો, શું થાય છે આગળ તમે જોતા રહેજો. અને મિત્રો આપણે સાયકલની ઘોડી તૂટી ગઈ હતી, કેમ કે આપણે સાયકલ ક્યાંક ભટકાડી હતી ને, તો આ ઘોડી તૂટી ગઈ. આ ઘોડી છે મિત્રો, એ ઘોડી તૂટી ગઈ. અને અત્યારે વાગ્યા તૂટવા જોઈએ 11 વાગ્યા છે મિત્રો, અત્યારે વાગ્યા છે 11. અને હું સવાર 10 વાગ્યાનો બ્લોગ બનાવતો હતો, 11 વાગ્યા અત્યારે જોઈએ, અત્યારે વાગ્યા 11. અને આ છે મિત્રો આપણો ભાજપનો પટ્ટો, લઈ લો કમળ, ભાજપનો પટ્ટો છે મિત્રો. આજે કેટલી તારીખ થઈ ખબર છે? આજે શું વાર છે? બુધવાર, એટલે બુધવાર છે 22 તારીખ છે મિત્રો આજે. અને 25 તારીખ 22 23 24 25 તારીખે આપણે છે માંડવો, માતાજીનો ખોડિયારમાંનો માંડવો છે, જોઈ લો 25 તારીખે. એટલે આમાં ખાલી 25 તારીખે જ બતાવું છું, આ નથી બતાવતો, ખાલી 25 તારીખ બતાવવા. બગડો ને પાંચડો 25 તારીખે માંડવો છે માતાજીનો. હું તમને માંડવાનો બ્લોગ પણ બતાવીશ, એ છે માંડવાનો બ્લોગ પણ બતાવીશ તમને. અને અત્યારે આપણે જો
મિત્રો આ મારું અત્યારે આ ઘર જુઓ, આ ઘર એટલે અત્યારે જો તમને લાગતું હશે આ કેવો ગરીબ છે અને ગરીબ જ છીએ અમે. આવા ઘરમાં અત્યારે રહી છે અને અમારા ઘરની અત્યારે અમારા ઘરની સામે શું છે ખબર છે મિત્રો? આ જોઈએ આવું ઘર છે. આમાં બધું વાપરી છે, આ બધું વાપરી જ છે મિત્રો. એવું કાંઈ નથી કે નથી વાપરતા, બધું વાપરી છે. અને આ છે જો આ મકાન માલિક છે લાડુ ખાટલો મૂકતા ગયા બહાર. આ જો આ ખાટલો મૂકતા ગયા છે બહાર, કેમ કે મિત્રો ઢાળીને હોવા હાટું. અને આ છે બોર્ડ, ઘણી વસ્તુ છે મિત્રો. અહીંયા પણ લાઇટ થાય છે, અહીંયા પણ લાઇટ થાય, અહીંયા થાય. આ લાઇટ જ છે, બારે લાઇટ છે, એ થાય છે. એટલે એવું કંઈ બ્લોગ નથી લેવાનો, અત્યારે આપણે ખાલી બ્લોગ ઉતારીએ. અને મિત્રો આની નીચે છે ટાંકો. આ ટાંકો આની નીચે છે ટાંકો. જો આ ટાંકની નીચે ટાંકો. અને મિત્રો અહીંથી પાણી છલકાય ને એટલે અહીંથી પાણી નીકળે બહાર, અને અહીંથી પાણી આવે, નળ આવે એટલે અહીંથી પાણી આવે. અને જો ચકલીનું આપણે મૂક્યું ત્યાં પાણી પીવાનું, અને ટાંકા ઉપર મૂકી છે એને ખાવાનું બાવાનું. અને ચકલી જોવો અત્યારે મિત્રો હા સામે પાણી મૂક્યું છે ને એમાં પીતી નથી ને આપણે આમાં પીવીશ. આપણે સાવ ઓલું સામે છે ને એને ભરીને મૂકી દઈએ, કેમ કે આપણે પૂન કરવું જોઈએ. આપણે તો પાણી પી લીધું, ચકલીને ખાવાનું. એટલે 2 મિનિટ છે ને હું ક્યાંક ફોન ગોઠવી દઉં, એટલે વિચારવો હશે મિત્રો. એટલે ફોન ગોઠવી દઉં અને ગોઠવી દીધો ફોન. મિત્રો ફોન તો ગોઠવી દીધો છે. અને આ વીસળી નાખી. પાણી ભરી દીધું, આખું પાણી ભરી દીધું છે ચકલાઓને. અને પાણી ભરી દીધું છે મિત્રો આખું, તમને બતાવવું હોય જોઈ લો મિત્રો. પાણી ભરી દીધું આખું, લખું ચોખ્ખું મારું મોઢું દેખાય છે એમાં. જો ફોન છે મારું માથું બધું દેખાય છે તો ચોખ્ખું. એટલું તાજું પાણી ભરી દીધું છે. અને મિત્રો આપણે ચણ નાખી કંઈક પડ્યું તો નહીં, ના ચોખ્ખા તો મિત્રો મને લાગે છે ચોખ્ખા છે. આ છે તો ખરા, એટલે ચોખ્ખા છે આમાં, એ થોડાક નાખી દેવી, કેમ કે મિત્રો થોડુંક આપણે પૂન કરવું જોઈએ. પૂન કરવામાં મિત્રો આપણે કંઈ બગડતું નથી આપણું. ને આપણે હવે પૂન કરી નાખી, પેલા ઢાંકણું બંધ કરવું. ઢાંકણું બંધ કરી દેવી. ડબ્બો પાછો મૂકી દેવી અહીંયા ઉપર. મિત્રો બોજો તો ચણને છે ને આ રાખી દેવા. કેમ કે મિત્રો ચકલા એટલું જ થાય છે જો ઢોળાઈ ગયા એટલે મેં અહીંયા મૂકી દીધું. હવે આપણે ચકલા નાખી દેવી ચણ. જો મિત્રો જો ચકલું જો અહીંયા આવી ગયો ખાવા. 2 મિનિટ ઉભા રહ્યો ભાઈ, તમને ખાવા મળશે જ તે. થોડુંક નાખી દઈ ચણ. હા ચાલો કોઈ ફેરવી દઈએ એટલે ચકલા ખાઈ લે. પાણી પણ ભરીને મૂકે છે જો ચકલીઓ. ચકલાને મિત્રો જો એ તળસી છે, કેટલું મોઢું ફરીને બેઠી છે. આપણે ચોખ્ખા ઢોળાના હતા એ પસંદ જવા દઈએ. ચોખ્ખા ઢોળાના છે મિત્રો. અને હવે જો ખાઈ છે, જો અહીંયા જો ખાઈ છે, જો મિત્રો જો ચકલી ખાઈ છે, જો મિત્રો ખાઈ છે ને ચકલી. 2 ચકલી છે એ ખાય છે અહીંયા જોડી. એનો માળો પણ છે મિત્રો, જો સારો માળો છે.
જો આ એક માળો છે, અહીંયા માળો છે, અહીંયા ખાવાનું છે, પણ અહીંયા ખાય છે મિત્રો, અહીંયા જ ખાઈશ એવું છે. ને આપણા વૃક્ષોમાં આવી ગયા છે કેટલા ખબર જુઓ, આ એક ગુલાબ, આ 2 3 4 કેટલાય 5 આ 6 ઉગવાનું છે, છઠ્ઠું. અને ચકલા હજી ખાઈ શકતો જો આવી જોઈએ કે ખાવા. અને સામેના બચ્ચા છે ને એને ખવડાવે મિત્રો અંદર. પેલા આપણે આ લેવા હતા ઘર એનું, પછી આ લેવાનું, પછી આ લેવાનું, આ 2 ભેગા લેવા, આ ને આ 2 ભેગું લેવા. ચકલાને રાત દેખાય, આપણે એને ડિસ્ટર્બ નહીં કરીએ, ખાવા દઈએ. હવે અમે માળા 3 લેખા છે ચકલીના, જો એક અહીંયા છે, અહીંયા છે. જો ચકલી ખાઈ છે, પાણી જો પાણી પીવે છે. ચકલીને તમે નજારો તમે જુઓ ને, ચકલી ખાય ને તો તમે રાજી થઈ જાઓ. તમે નહીં ખોવાય પછી તમે ખાવ નહીં. બેઠી અને ચકલી પણ છે અને કબૂતરા પણ છે. કબૂતરા આમાં તમને બતાવો, જો આ ગોખલામાં કબૂતર રહે છે અને અહીંથી જેમ બહાર બેઠું છે, એક કબૂતર બહાર બેઠું છે. તમે સેવા પણ કરજો મારો બ્લોગ જોઈને. અને બીજું તો કાંઈ નહીં. અને આ પડ્યું છે આપણે ગોઠવું, તો અહીંયા જો ક્યાંય રખડે છે મિત્રો. આપણે વગાડવું હોય ત્યારે આપણે વગાડી લેવી છીએ, પછી એક રખડાવે. એટલે મિત્રો રખડાવે નહીં, આપણે નાખી દઈએ શાંતિથી, રખડાવે નહીં. આજે એમાં કેટલું ચણ ભર્યું છે મિત્રો, કેટલું ચણ ભર્યું તો એ અહીંયા નહીં ખાય, એ ખાય અહીંયા ખાઈ લે છે એવું કરે, અહીંયા જ ખાઈશ. અને આપણે ખાટલી ઘણી ઘડી કોઈ બેસી જાય, કેમ કે ક્યારના આટા વેરા આ 2 મિનિટ ખાટલો ઢળાતો નથી મિત્રો, હવે તો ઢળાઈ ગયો. આપણે ખાટલો ચકલીનો નજારો, ચકલીનો નજારો આ ખાટલો જોઈએ બેસી જાય આપણે. અને આ કયું વૃક્ષ છે ને એ મને તમે કહી દેજો, અહીંયા હોત ને આવ્યું છે. આવું ક્યાંક મારું ઘર છે અહીંયા નડિયાવાળું. બીજો તમે મને સપોર્ટ કરજો, બીજું તો કાંઈ નહીં. અને તો આવો છે સોલર અહીંયા, જો સામે જો ચકલી આવી પાછી. અને મિત્રો નીચે પણ જશે ખાવા, જો ખાય છે ચોખા ખાય છે ચકલી. અને મિત્રો પછી હમણાં પાણી પીશે લગભગ, અને પીવું હોય તો પીશે પાણી. શાંતિ બેઠી છે ચકલી. મિત્રો એને ખાવા દઈએ, આપણે ડિસ્ટર્બ નહીં કરીએ. અને જો તમને આ બ્લોગમાં મજા આવી તો લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી નાખજો, એટલે આવા નવા બ્લોગ તમને જોવા મળે.